ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વોન્ટમ આંક અને તેના પરથી ઉદાહરણ અને સ્વાધ્યાયના એક દાખલો જોયો હતો. તો આજના લેક્ચરમાં આપણે એન પ્લસ એલનો નિયમ એટલે કે આફબાઉનો નિયમ, પૌલીનો નિયમ ને હુન્ડનો નિયમ આપણે જોઈશું. હવે આપણે ચેપ્ટરના લાસ્ટ ભાગ તરફ છે. ઓકે, અને આ ઘણું ઇમ્પોર્ટન્ટ બની રહેશે. આ આપણી એક્ઝામમાં ઘણીવાર ક્વેશ્ચન્સ આવી ગયા છે. તો કક્ષકોની ઉર્જા માટેનો એન પ્લસ એલ નિયમ આપી તેને ઉદાહરણથી સમજાવો. હવે આ એન અને એલ શું છે? તો મેં તમને કીધું જ હતું કે એનને કહેવાય મુખ્ય ક્વોન્ટમાંક અને એલને કહેવાય કોણીય વેગમાન ક્વોન્ટમાંક. આ તમને ખબર હશે, લાસ્ટ લેક્ચરમાં આપણી વાત થઈ ગઈ છે. એન એટલે મુખ્ય ક્વોન્ટમાંક અને એલ એટલે કોણીય વેગમાન ક્વોન્ટમાંક. તો હવે કોઈ બી એક આપણે કક્ષક લઈએ અને નિયમ શું કહે છે? જે કક્ષકોના એન પ્લસ એલનું મૂલ્ય નીચું તેની ઉર્જા ઓછી. એટલે કે જેનો જવાબ એન પ્લસ એલનો જવાબ જેનો નીચો આવશે બેની કમ્પેરિઝનમાંથી, તો તેની ઉર્જા ઓછી હશે. એટલે કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં જશે. આવું આફવાઓએ બી કીધું હતું. અને અહીંયા એન પ્લસ એલ બી એ જ સમજાવવા માગે છે કે જેનું એન પ્લસ એલનું મૂલ્ય નીચું હશે એટલે કે તેની ઉર્જા બી ઓછી હશે અને ઇલેક્ટ્રોન બી સૌપ્રથમ એમાં જ જશે, બરાબર, ઓછી ઉર્જા ધરાવતામાં. તો અહીં આપણે બે કક્ષકો આપેલ છે, 2s અને 2p. ચાલો હવે આપણે અહીંયા એન પ્લસ એલ શોધવાનો છે. તો આ જે આગળની સંખ્યા હોય તેને આપણે એન જ કહીએ છીએ. એટલે એન બરાબર 2 છે અહીંયા, અને અહીં બી એન બરાબર 2 છે. ઓકે, હવે આપણી વાત પ્રમાણે કે જ્યારે બી એસ કક્ષક હોય તો એલનું મૂલ્ય કેટલું આવે? તમને ખબર છે એલનું મૂલ્ય કેટલું આવશે? 0. અને પી કક્ષક હોય ત્યારે એલનું મૂલ્ય કેટલું આવે? 1. ઓકે, આ એક આપણે ડેટા જોયો હતો લાસ્ટમાં બી, હું પાછો લખી દઉં. એલ બરાબર 0 એટલે એસ કક્ષક, 1 હોય તો પી કક્ષક, 2 હોય તો ડી કક્ષક ને 3 હોય તો એફ કક્ષક. તો અહીંયા 0 છે એટલે એસ અને 1 છે એટલે પી. હવે આ બેનું આપણે ટોટલ મારી દઈએ, બરાબર. એન પ્લસ એલ એટલા માટે 2 વત્તા 0, તો અહીંયા જવાબ આવ્યો 2. અને અહીંયા 2 વત્તા 1, તો અહીંયા જવાબ આવ્યો આપણે 3. તો અહીંયા બી કરીને બતાવ્યું જ છે. હવે તમે જ જો આપણો આન્સર કેમાં ઓછો આવ્યો? ફર્સ્ટમાં 2sમાં 2 આવ્યો આન્સર. તો અહીં 2sના એન પ્લસ એલનું મૂલ્ય 2pના એન પ્લસ એલના મૂલ્ય કરતાં ઓછું આવવાથી 2sની ઉર્જા ઓછી. એટલે કે અહીં 2 આન્સર આવ્યો ને અહીં 3 આન્સર આવ્યો. તો એન પ્લસ એલનું મૂલ્ય ઓછું કેમાં આવ્યું? ફર્સ્ટમાં. એટલે એની ઉર્જા ઓછી અને તેના કરતાં 2pની ઉર્જા વધારે છે, કેમ કે એનો આન્સર કેટલો આવ્યો? 3 આવ્યો. એટલે એન પ્લસ એલ એવું કહેવામાં કે જેનો આન્સર એન પ્લસ એલનો જવાબ જેનો ઓછો આવે તેની ઉર્જા ઓછી. આ પહેલો નિયમ. હવે બીજો નિયમ, જો હવે સરખું મૂલ્ય આવી ગયું તો બંનેનો 2 ને 2 જવાબ આવ્યો તો, કાં તો 3 અને 3, કાં તો 4 અને 4, સરખો જવાબ આવે ત્યારે શું કરવાનું? જો બે કક્ષકોના એન પ્લસ એલના મૂલ્ય સમાન હોય તો એનનું મૂલ્ય ઓછું હોય તે કક્ષકની ઉર્જા ઓછી. હવે ચાલો, આ એનનું મૂલ્ય ઓછું હોય તે કક્ષકની ઉર્જા ઓછી એટલે તો આપણે બે કક્ષકો ધારી લઈએ. પહેલાં એક 4s આપી છે અને એક 3p આપી છે. ચાલો, અહીં એન બરાબર કેટલા લીધેલા છે? 4. જે આગળ હોય તે એન કહેવાય. અહીં એન બરાબર 3 છે. ચાલો, એસ કક્ષક આવી. તમને ખબર જ છે એસ કક્ષક માટે એલનું મૂલ્ય કેટલું હોય? 0. આ તો આપણી વાત થઈ જ ગઈ છે. અને પી કક્ષક માટે એલનું મૂલ્ય કેટલું હોય? 1. ચાલો, હવે આપણે આ બેનું ટોટલ મારીએ તો 4 + 0, તો તમારો આન્સર તો 4 જ આવે અહીંયા. અને અહીંયા બી સેમ 3 + 1, તો અહીંયા બી આન્સર સેમ આવ્યો. અહીંયા બી આન્સર 4 આવ્યો, અહીંયા બી આન્સર 4 આવ્યો. તો હવે સમાન મૂલ્ય માટે કોની ઉર્જા ઓછી? તો જેનું એનનું મૂલ્ય ઓછું હોય તે. તો અહીં એનનું મૂલ્ય કેમાં ઓછું છે? આગળની સંખ્યા જેની ઓછી હોય તેને એન કહેવાય. એટલે આ 3 છે અને અહીંયા 4 છે. તો કોનું એનનું મૂલ્ય ઓછું કહેવાય? 3pનું. તો આપણે એને કન્સિડર કરવાનું. એટલે કે 4s અને 3pના એન પ્લસ એલના મૂલ્ય સમાન છે, પણ 3pનું એનનું મૂલ્ય કેટલું છે? 3, જે મેં તમને હાઇલાઇટ કરીને બતાવ્યું છે. અને જ્યારે 4sમાં એનનું મૂલ્ય કેટલું છે? 4. એટલે કે 3 ને પેલાનું 4 આવ્યું, તો 3 તો ઓછું કહેવાય. એટલે 3pની ઉર્જા ઓછી અને 4sની ઉર્જા વધારે, બરાબર છે. તો અહીં એન પ્લસ એલ 2 નિયમથી સમજાવે છે કે એન પ્લસ એલનું મૂલ્ય જેનું ઓછું હોય તેની ઉર્જા ઓછી, અને જો સમાન મૂલ્ય આવી જાય તો જેનું એનનું મૂલ્ય ઓછું હોય તેમાં ઇલેક્ટ્રોન પહેલાં જાય, એટલે કે એની ઉર્જા ઓછી છે. બરાબર છે. હવે તો આના પરથી હવે નિયમ બનેલા છે, તો એ નિયમ તરફ આપણે આગળ વધીએ. તો આપણા સિલેબસમાં ટોટલ
આપણે ચારની વાત પહેલાં આપણે ત્રણની વાત કરવાની છે, આફબાવ, પોલી અને હુંડનો નિયમ, બરાબર. આ એક અલગથી ટૉપિક છે, એ આપણે પછી જોઈશું. તો પહેલાં આપણે આફબાવ, પોલી અને હુંડનો નિયમ જોઈ લઈએ. ઓકે, ચાલો. તો ઘણો ઇમ્પોર્ટન્ટ આપણા માટે આફબાવનો નિયમ બની રહેશે. તો પહેલાં આપણે નિયમ તરફ જઈએ ને પછી એમાં શું લખવાનું છે આની સાથે કન્ટિન્યુ તે બી જોઈ લઈશું. તો આફબાવનો સિદ્ધાંત. તો આફબાવ એ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી. એવો આપણે એક JEEમાં એક સવાલ આવેલો હતો કે નીચેનામાંથી કયો નિયમ આધારિત એક આ સવાલ પૂછાય, નિયમ આધારિત છે, તો એ આફબાવ ઓપ્શનમાં હતું. તો આફબાવ એ કોઈ વૈજ્ઞાનિક નથી, બરાબર. એ જર્મન શબ્દ છે. આફબાવ એટલે ઇલેક્ટ્રોનનું કાં તો કોઈ બી જગ્યાએ કઈ વસ્તુ અરેન્જ થાય, એકની ઉપર એક અરેન્જ થાય, એટલે કે ઇલેક્ટ્રોનનું ભરાવું. તમે અત્યારે આપણે ઇલેક્ટ્રોનની વાત કરતા છે, તો આપણે ઇલેક્ટ્રોન વડે ભરાવું, બરાબર. તો કક્ષકોની રચના એટલે કક્ષકોનું ઇલેક્ટ્રોન વડે ભરાવું. કક્ષકો એટલે S, P, D અને F, બરાબર. તો હવે આ બીજું એક એક્ઝામ્પલ આપો આફબાવનો મતલબ. આપણે સપોઝ કે કોઈ બિલ્ડિંગ છે, બરાબર, બિલ્ડિંગ. તો બિલ્ડિંગ કોના વડે બનવાની? ઈંટ વડે બનવાની, કાં તો નાના નાના બ્લોક વડે બનવાની, પછી એ બિલ્ડિંગ ફોર્મ થાય ને. તો આનો મતલબ થાય બિલ્ડઅપ, બરાબર, બિલ્ડિંગ અપ. ધીરે 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 ભરાઈને જે બિલ્ડિંગ બની જાય, તો આ નાના નાનાને કહેવાય આફબાવ. આ નાના નાના બ્લોકને શું કહેવાય? આફબાવ. તો અહીંયા બી એ જ છે કે કોઈ બી કક્ષક ભરાવી હોય, S કક્ષક, P કક્ષક, D કક્ષક ને F કક્ષક, તો એ ક્યારે ભરાશે? જ્યારે એની અંદર ઇલેક્ટ્રોન જશે ત્યારે. એટલે આ સિમ્પલ આફબાવનો નિયમ છે. હવે એનો મેઇન સિદ્ધાંત એવું છે કે ઇલેક્ટ્રોન સૌ પ્રથમ ક્યાં જાય? તો હું તમને સિમ્પલ એન્ડ સીધી રીતે તમને જે લખવાનું છે એ તમારે પહેલાં સિદ્ધાંતમાં સીધી રીતે લખી દેવાનું કે ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય. જે મેં તમને આગળ કીધું તેમ ઇલેક્ટ્રોન સૌ પ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય છે, ત્યારબાદ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય છે. મેં જે બોલ્યો નિયમ એ તમારે લખવાનો. ઇલેક્ટ્રોન સૌ પ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ગોઠવાય છે, ત્યારબાદ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં ગોઠવાય છે. અને ઓછી ઉર્જા અને વધુ ઉર્જા તે તો આપણે N+Lથી જોઈ ગયા. હવે કક્ષકોનો ભરાવાનો અહીંયા ક્રમ આપેલો છે, 1s, 2s, 2p, 3s, 3p. તો હવે આ આવ્યું ક્યાંથી? 1s, 2s, 2p. એને બી કેવી રીતે યાદ રાખવાનું છે? આ ક્રમ તમારે ઓલમોસ્ટ બધા જ ચેપ્ટરમાં તમને કામ લાગશે. એટલે કે આવર્ત કોષ્ટક જ્યાં બી તમને વાપરવાનું આવશે ત્યારે આ તમને ઇલેક્ટ્રોન રચના તમે લખવાની આવશે ત્રીજા ચેપ્ટરમાં બી, તો તમને પહેલાં ક્રમ આવડવો જોઈએ આફબાવનો, બરાબર. આ ચેપ્ટર પરથી તમે બીજા કોઈ ચેપ્ટર પર જઈ શકશો. તો આપણે હવે આને યાદ કેવી રીતે રાખવાનું છે? ચાલો, તો હું તમને યાદ રાખવાની પેટર્ન બી સમજાવી દઈએ. તો કેવી રીતે યાદ રાખવાનું? પહેલાં તમારે નંબર લખી દેવાનો, 1s, 2s, 3s, 4s, 5s, 6s, 7s. ઓકે, આટલું લખાઈ જાય. પછી તમારે S કક્ષક આ લખાઈ ગઈ. પછી આપણે અહીંયા P થી 2P ચાલુ, એક છોડી દેવાનું, 3p, 4p, 5p અને અહીંયા 6p. ઓકે, અહીંયા બી એક છોડી દઈએ. ચાલો, હવે આપણે અહીંયા આગળ જઈએ. S આવી ગઈ, P આવી ગઈ. અહીંયા હવે 3D પર આવીએ. એક છોડી દીધી ઉપરની, 3D, 4D અને 5D. ઓકે, હવે આપણે SPD. હવે આપણે F પર આવીએ. આ 4F અને એક છોડી દઈએ, તો અહીંયા આપણે લખી શકીએ 5F. ઓકે, તો આ રીતે બી હજુ એક તમારે કક્ષક ઉમેરવી હોય તો અહીંયા 8s કરી નાખવાનું, અહીંયા 7p કરી નાખો, બરાબર. અહીંયા 6D કરી નાખો ને અહીંયા 4F ને 5F. આ એક શોર્ટકટ મેથડ છે યાદ રાખવાની. હવે આપણે જો ઉપરનો ક્રમ આવી જશે, હું તમને અહીંયા જે રીતે તમને દોરીને બતાવું એ રીતે તમારો ક્રમ આવી જશે. 1s પછી દોરવાનું 2s, 2s પછી આવે 2p, 2p પછી આવે 3s. ઓકે, 3s પછી આવે 3p. ઓકે, હવે તમારે ધ્યાન રાખવાનું છે જરાક. 3p પછી આવશે 4s, 4s પછી આવશે 3d, પછી આવશે 4p, પછી આવશે 5s, 5s આવશે. ઓકે, 5s પછી આવશે 4d, પછી 5p. ઓકે, પછી 6s, પછી 4f, 5d, 6p, 7s, પછી પાછું ઉપર જવાનું 5f, 6d, 7p ને 8s. ઓકે, તો આ રીતે તમને મેં અરેન્જ કરીને બતાવ્યું. હવે તમને ઉપર લઈ જાઉં તો આ જ રીતે તમારો આન્સર બેસેલો હશે. જો 1s પછી 2s તમે જોતા જજો, પછી 2p, પછી 3s, પછી 3p, પછી 4s, 3d, 4p, 4s પછી 3d આવ્યું, પછી 4p. લાઇન મેં જે ડ્રો કરી છે તમે જોતા જજો. 4p પછી 5s આવે, પછી 4d, 5p,
ચાલો પછી આવી 4D ને 5P, 5P પછી આવે 6 ચાલુ થાય, 6S 4F. જો આ લાઇનથી તમે ગૂંચવાળો નહીં કરતા. 6S પછી કઈ લાઇન આવી? 4Fની, પછી 5Dની, પછી 6Pની, પછી 7S. ઓકે, 7S સુધી તમને અહીંયા કરેલું છે, મેં તમને આગળ બી લઈ ગયો હતો. 7S પછી આ 5F, 6D, 7P ને 8S. તો આ તમને એક્ઝામમાં પૂછાય તો પહેલાં તમે આ રફ બુકમાં કરી નાખવાનું, હાફ બાઉના નિયમમાં, કાં તો આગળ તમને પૂછાયેલું હોય તો તમે મેઇન પેજ પર બી કરી નાખો તો બી ચાલશે. બરાબર, ચોપડીમાં બી આવી પૂછે આ વસ્તુ તો તમે પહેલાં આ ડ્રો કરી નાખવાનું, પછી આ સિદ્ધાંત લખી દેવાનો. તો હવે આ રીતે થઈ જાય. તો આમાં સૌથી ઓછી ઉર્જા કોની હશે? 1Sની. આને લખવાનો ઓર્ડર બી આવી રીતે જ છે, 1S લેસ દેન 2S લેસ દેન 2P, ઓકે, લેસ દેન 3S લેસ દેન 3P લેસ દેન 4S લેસ દેન 3D લેસ દેન 4P લેસ દેન 5S, ઓકે, લેસ દેન 4D લેસ દેન 5P લેસ દેન 6S. એવી રીતે આગળ તમે લખતા જવાનું. તો આ રીતે લખવાનું છે. તો તમને અહીંયા એક સવાલ હું તમને પૂછું છું કે સૌથી ઓછી ઉર્જા કઈ હશે? 1S. તો ઇલેક્ટ્રોન સૌ પ્રથમ 1Sથી ચાલુ કરે, પછી ધીરે ધીરે 2Sમાં જાય, 2Pમાં જાય, 3Sમાં જાય, 3Pમાં જાય, ઓકે. આ રીતે છેલ્લામાં છેલ્લું એ જ્યાં છેલ્લો ઇલેક્ટ્રોન જવાનો હોય ત્યાં જાય કક્ષકમાં. પરંતુ સૌ પ્રથમ ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય, એટલે કે 1Sમાં જશે, પછી 2Sમાં. એ રીતે આ નિયમ એવું કહેવા માંગે. બરાબર, એટલે કે પ્રથમ આગળની કક્ષક પૂર્ણ ભરાય ત્યાર પછીની કક્ષકો ભરાય છે. બરાબર, જ્યાં સુધી એસની ભરાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન પીમાં નહીં જાય, જ્યાં સુધી પીની ભરાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન ડી અને એફમાં નહીં જાય. બરાબર, હવે તો કેટલા ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય? તો હવે આ નિયમ મેઇન છે, બધા જ ઓલમોસ્ટ તમને બધી જ જગ્યાએ 12th સાયન્સમાં બી કામ લાગશે કે એસમાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા ભરાઈ શકે? 2 ઇલેક્ટ્રોન. પીમાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા ભરાઈ શકે? 6 ઇલેક્ટ્રોન. ડીમાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા ભરાઈ શકે? 10 ઇલેક્ટ્રોન. અને એફમાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા ભરાઈ શકે? 14 ઇલેક્ટ્રોન. આ તમારા માટે મેઇન વસ્તુ છે, આ તમારે ખાસ આ નિયમમાં લખવાનું. જો અહીંયા બી લખ્યું જ છે 2, 6, 10 ને 14. એટલે મહત્તમ ઇલેક્ટ્રોન એસમાં 2, પીમાં 6, ડીમાં 10 અને એફમાં 14 ઇલેક્ટ્રોન સુધી જઈ શકે. બરાબર, તો આપણે આને એક એક્ઝામ્પલ લઈ લઈએ. સપોઝ કે તમને બેરેલિયમની ઇલેક્ટ્રોન રચના કીધેલી છે લખવા માટે. તો ઇલેક્ટ્રોન લખવા માટે પહેલાં તમને આફબાઉનો નિયમ આવડવો જોઈએ. તમને આના મેં જે ક્રમ લખાવ્યો તે તમને આવડવો જોઈએ. ચાલો બેરેલિયમ માટે ચાલુ કરીએ. 1S લેસ દેન 2S. એસમાં કેટલા ઇલેક્ટ્રોન જાય? 2. એટલે પહેલાં 2 ભરી દેવાના, એટલે 1S 2. પછી બેરેલિયમનો બેરેલિયમનો નંબર કેટલો આવે? 4 આવે. અહીંયા જરાક બાય મિસ્ટેક 2 લખાઈ ગયેલું છે. બેરેલિયમનો 4 નંબર આવે. આપણે 4 ઇલેક્ટ્રોનને ભરવાના. તો મેં તમને કીધું તેમ એસમાં કેટલા ઇલેક્ટ્રોન જાય? 2 ઇલેક્ટ્રોન. એટલે પહેલાં મેં 1Sમાં ભરી દેવા, ત્યારબાદ કઈ કક્ષક આવે? 2S. એસમાં કેટલા ઇલેક્ટ્રોન જાય? 2. એટલે પાછા 2S 2. એસ આવે ત્યાં 2, બરાબર, પી આવે તો 6, ડી આવે તો 10 અને એફ આવે તો 14. તો આપણે અહીંયા 1S અને 2Sમાં કામ પતી ગયું, એટલે આપણે આગળ જતા નથી. બરાબર, ઉપર ભરાઈ ગયા. જો 2 અને 2 4 થઈ ગયા ને. હવે આપણે 9. ચાલો બીજું એક એક્ઝામ્પલ આપીએ. ફ્લોરિનનો 9 નંબર. આ તમને નંબર બધા 1 થી 30 આવત કોષ્ટકમાં 1 થી 30ના તો તમને નંબર મોડે જોવા જોઈએ, પછી થોડા ઘણા બીજા તમને કહેવાય એક્સ્ટ્રા, પણ 1 થી 30 તો પહેલાં યાદ રાખવાના છે. ચાલો ફ્લોરિનનો 9 નંબર છે. ચાલો તો આ નંબર આ ક્રમ તમને પહેલાં મોડેવો છે આફબાઉનો 1S 2S ને 2P. બરાબર, એ રીતે હવે એસમાં પહેલાં 2 જાય એટલે 1S 2 2 આવી ગયા, 9માંથી 2 આવી ગયા, બાકી રહ્યા કેટલા? 7. પછી આવે 2S, પાછા 2 ભરો. કેમ 2 જ ભરાય? કેમ કે એસમાં કેટલા ઇલેક્ટ્રોન જાય? 2. પછી આવ્યો પી. તો ચાલો પીમાં આપણે કેટલા ગોઠવી શકીએ? 6. પણ આપણને જે બાકી રહ્યા તે 9માંથી 4 તો આવી ગયા, બાકી કેટલા રહી? 5. એટલે 2P 5. 1S 2 2S 2 2P 5. આ મેં તમને ઇલેક્ટ્રોન રચના લખતા શીખવાડ્યું અને આફબાઉનો નિયમ બી લખતા શીખવાડી દીધું અમને. બરાબર છે. તો આ રીતે આપણે આફબાઉનો નિયમ કર્યો. હવે આફબાઉના નિયમમાં આટલું તો લખવાનું જ છે, બીજું તમારે શું એડ કરી દેવાનું? તો ચાલો આ અત્યારે મેં જે તમને કક્ષક બતાવી તે 1S 2S 2P 3S, તો આ બી આફબાઉના નિયમ જ. આ મેં હમણાં જ તમને સમજાવી ગયો. 1S લેસ દેન 2S લેસ દેન 2P લેસ દેન 3S 3P 4S 3D ને 4P. બરાબર છે. હવે N+Lનો નિયમ જ અહીંયા કહેવા માંગે. N+Lનો નિયમ શું કહેતો હતો? જેની ઉર્જા ઓછી, બરાબર, જેનું N+Lનું મૂલ્ય ઓછું તેની ઉર્જા ઓછી. અને આફબાવે શું કીધું? જેની ઉર્જા ઓછી તેમાં જ ઇલેક્ટ્રોન સૌપ્રથમ જાય. એટલે કે 1Sમાં ઇલેક્ટ્રોન પ્રથમ જશે, ત્યારબાદ 2Sમાં જશે, ત્યારબાદ 3Sમાં જશે, ત્યારબાદ 2Pમાં જશે, ત્યારબાદ 3Sમાં, ઓકે, ત્યારબાદ 3Pમાં. એ રીતે આગળ વધતું જાય. તો આપણે આફબાવના નિયમમાં
તમારું પેલું લખાઈ જાય કેવું, મેં તમને આટલું તમને સમજાવ્યું એટલું લખાઈ જાય, ત્યારબાદ તમારે આ વસ્તુ નીચે જ એડ કરી દેવાનું છે એની સાથે જ. તો ચાલો 2 3 4 5 કક્ષક તમને એક્ઝામ્પલ આપી દેવાના. મેં કોઈ બી 5 તમને સમજાવું છું. 1s, ચાલો n એટલે અગાડીનો નંબર 1, l એટલે મેં તમને કીધું જ છે, પાછું એકવાર યાદ કરી દઉં કે એલનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય. એલ બરાબર 0 એટલે એસ કક્ષક, 1 હોય તો પી, 2 હોય તો ડી. આ તમે મારો ક્વોન્ટમ આંકનો વિડીયો જોયો હોય તો તમને આરામથી આવડી ગયું હશે. તો ચાલો 1s એટલે અહીંયા 0 લખવાનું, એટલે એલનું મૂલ્ય 0, તો 1 + 0 એટલે 1 થાય. ચાલો 2s એટલે n બરાબર 2 અને પાછી s કક્ષક એટલે 0, 2 + 0 એટલે 2. ચાલો હવે આવ્યા 2p એટલે 2, n બરાબર 2, જે આગળ નંબર હતો તો n જ કહેવાય. પણ પી કક્ષક એટલે તમને અહીંયા દેખાય છે ક્લિયર કે પી કક્ષક માટે એલનું મૂલ્ય કેટલું હોય, 1, એટલે 2 + 1 = 3. બરાબર. હવે તમને અહીંયા 3s લઈએ. ચાલો એક એક્ઝામ્પલ, n બરાબર 3 અને s કક્ષક આવી પાછી એટલે 0, એટલે 3 + 0 = 3. હવે અહીંયા 3s આવી. ચાલો તો તમને ખબર પડી ગઈ n + lનું મૂલ્ય અહીંયા કોનું ઓછું છે, 2pનું ઓછું કોના કરતાં, 3sનું. તો નીચે લખ્યું 2pનું ઉર્જા ઓછી છે કોના કરતાં, 3s કરતાં. બરાબર. એવી રીતે તમે 3pનું સોલ્વ કરો. ચાલો n બરાબર 3 ને p બરાબર 1, એટલે અહીંયા 1 લખ્યું, 3 + 1 4. પણ આપવાના નિયમ પ્રમાણે તો પહેલાં કઈ કક્ષક આવે, 3s કક્ષક આવે, એટલે 3sમાં પહેલાં ઉર્જા જાય, ત્યારબાદ 3pમાં જાય. હા, પછી 4sનું આપણે ચેક કરીએ તો 4 + 0 એટલે 4 આવે, એટલે n બરાબર 4, એટલે ઇલેક્ટ્રોન પહેલાં ક્યાં જાય, 3pમાં જાય, ત્યારબાદ કેમાં જશે, 4sમાં. આપણને અહીંયા ક્રમ બી ખબર જ છે, 3s પછી 3p ને પછી 4s આવે. તો આ રીતે તમારે કોઈ બી 5 એક્ઝામ્પલ આપી દેવાના. n + lનો નિયમ આવડે તો તમને આપવાનો નિયમ બી આવડી ગયો હશે. એટલે 1sથી લઈને તમે આગળ જતા જાઓ 7s જાઓ 8s જાઓ, તો 1sથી લઈને ઉર્જા 8s તરફ વધતી જાય. બરાબર. એટલે અહીંયા જો ઉર્જા વધે છે એવું લખ્યું છે, તો તમે એકદમ પ્રોપર અમે તમને સમજાવી દીધું કે n + l અને આપવાનો નિયમ. બરાબર. આપવાના નિયમમાં તમારે આટલું આ વસ્તુ એડ કરી દેવાની છે. ચાલો હવે આપણે આગળ વધીએ. પૌલીનો નિયમ. તો પૌલીનો નિષેધનો નિયમ આને કહેવાય. તો આપવા તો એવું કીધું કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય છે, અને બીજું શું કીધું કે n + lનું મૂલ્ય જેમાં ઓછું તેમાં ઇલેક્ટ્રોન પ્રથમ જાય, એટલે 1sમાં એને પોતા એક ક્રમ આપ્યો. 1sમાં ઉર્જા 1s કક્ષકમાં પહેલાં ઇલેક્ટ્રોન જાય, પછી 2sમાં જાય, 2pમાં જાય. એ તમારે ક્રમ તો યાદ રાખવાનો જ છે, 1s 2s 2p 3s. મેં તમને એની શોર્ટકટ મેથડ બી બતાવી દીધી કેવી રીતે યાદ રાખવાનું. હવે પૌલી શું કહેવા માંગે, પૌલીનો નિયમ. તો આપણે નિયમથી ચાલુ કરવાનું. પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોન ચારે ક્વોન્ટમાંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં. ચારે ક્વોન્ટમાંક એટલે કયા? મુખ્ય ક્વોન્ટમાંક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક, અને બીજું કયું આવે, ભ્રમણ ક્વોન્ટમાંક. એને આપણે ms થી દર્શાવીએ છીએ. કાં તો બીજો નિયમ, એટલે પહેલો નિયમ એવું કહેવા માંગે કે કોઈ બી 3 ક્વોન્ટમાંક સરખા હોય તો ચોથો ક્વોન્ટમાંક સરખો નહીં હોય. બરાબર. તો ચાલો બીજો નિયમ આપણે ઇઝી પડશે વાંચવામાં. તો તમારે આ બીજો નિયમને મોઢે કરવાનો. એક કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, અને 2 ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. આવું મેં તમને આગળ બી જ્યારે ભ્રમણ ક્વોન્ટમાંક સમજાવેલું ત્યારે કીધેલું કે ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે આવી રીતે તીર વડે દર્શાવાય, સ્પિન કહેવાય એને. તો એક તમે બોક્સ પાડો, એટલે કે એક કક્ષક પાડો, એમાં મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. તે બી કઈ રીતે, એકની સ્પિન ઉપરની તરફ તો એકની સ્પિન નીચેની તરફ. બરાબર. તો આ કોનો નિયમ હતો, પૌલીનો નિયમ. એટલે કોઈ પણ કક્ષકમાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, અને તે પણ કઈ રીતે સમાઈ શકે, એકની ડિરેક્શન એટલે કે એકની દિશા ઘડિયાળની દિશામાં હોય અને બીજાની ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હોય. આ રીતે આ નિયમ સમજાવે છે. બરાબર. હવે આપણે પૌલીનો નિયમને આગળ વધીએ. તો પૌલીનો નિયમ બી એ જ કીધું કે s કક્ષકમાં કેટલા જાય, 2, pમાં કેટલા જાય, 6, dમાં કેટલા જાય, 10. હવે આપણે સમજી લે કેવી રીતે. s કક્ષકને પોતાની એક જ કક્ષક હોય, જે મેં તમને મુખ્ય ક્વોન્ટમાંક ચલાવેલું ત્યારે સમજાવેલું હતું. pને કેટલી કક્ષક હોય, 3 પેટા કક્ષક હોય, px py pz. આ તમને ક્યારે આવશે, જ્યારે મારો ક્વોન્ટમાંકનો તમે વિડીયો બરાબર જોઈ લીધો હશે તો. ચાલો ડી કક્ષકને કેટલી કક્ષક હોય, 5 કક્ષક હોય આવી રીતે. બરાબર. dxy ને dyz એ હું લખતો નથી, પણ તમને યાદ હશે dxy dyz dzx dx² - y² ને dz². તો ચાલો મેં તો તમને એવું કીધું કે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન જઈ શકે. ચાલો તો આપણે આમાં 2 ગોઠવી શકીએ, એટલે એસમાં કેટલા જાય, 2. બરાબર ને. જો એકદમ પ્રોપર આવી જાય છે. પીમાં 3 કક્ષક છે, 3 પેટા કક્ષક. તો ચાલો એકમાં 2 જાય ને, 1 2 3 4 5 ને 6.
છ થઈ ગયા, એટલે પીમાં 6 જાય છે મહત્તમ. ડીમાં આ 1 2 3 4 5 6 7 8 9 ને 10, એટલે ડીમાં કેટલા જાય છે? 10. એવી રીતે એફની પેટા કક્ષક છે 7 હોય તો એને ડબલ થાય, 14 ઇલેક્ટ્રોન જઈ શકે. તો આ રીતે તમારે સિમ્પલ શું યાદ રાખવાનું? એસ, પી, ડી ને એફ, બરાબર. આ તમારે 2 6 10 ને 14 આ નંબર મોડે કરી નાખવાનો, એટલે તમને ઇઝીલી યાદ રહી જાય, બરાબર છે. એટલે એસમાં 2 ઇલેક્ટ્રોન જાય, પીમાં 6 ઇલેક્ટ્રોન જાય, ડીમાં 10 ઇલેક્ટ્રોન જાય અને એફમાં 14 ઇલેક્ટ્રોન જઈ શકે, બરાબર છે આટલું. ચાલો હવે આપણે આગળ વધીએ. એમ જ પોલીના નિયમમાં 2 મુદ્દા બીજા લખી દેવાના કે કક્ષકોની સંખ્યા શોધવાનું સૂત્ર છે n², તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાનું છે 2n². આ બી આપણે આના પરથી મેં તમને ઉદાહરણનો દાખલો ને સ્વતંત્ર દાખલો કરાવેલો છે. હવે એક ઉદાહરણ લઈ લે પોલીના નિયમનું, કે આપણી પાસે હિલિયમ છે. હવે મેં તમને ઇલેક્ટ્રોન રચના લખતા શીખવાડી દીધી. હિલિયમનો 2 નંબર આવે. ઇલેક્ટ્રોન રચના લખતા શીખવાડી, એમાં શું કીધેલું? એસ કક્ષકમાં ઇલેક્ટ્રોન પ્રથમ જાય છે ને એનો નંબર એસમાં કેટલા ઇલેક્ટ્રોન જઈ શકે? મહત્તમ 2 ઇલેક્ટ્રોન. તો આપણે લખવાનું 1s2. અહીંયા કામ પૂરું આનું. ચાલો હવે આના એમ કે એન, એલ ને એમના મૂલ્ય 1 0 0 હોય, બરાબર. 1 0 0 હોય તો એનો ચોથો ક્વોન્ટમમાં કોઈ બી દિવસ સમાન નહીં હોય, કાં તો +1/2 હોય કાં તો -1/2. તે બી કેવી દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં, એટલે કે એક ઉપરની દિશામાં, એક નીચેની દિશામાં. તો આ વાત થઈ આપણી પોલીના નિયમ, બરાબર. કોઈ બી 3 ક્વોન્ટમાંક સમાન હોય, ચોથો ક્વોન્ટમાંક તો એ વિરુદ્ધ જ હોવાનો. આટલી વાત સમજ પડી ગઈ? ચાલો હવે આપણે લાસ્ટ જે હુન્ડનો નિયમ છે તે જોઈએ. તો હુન્ડનો નિયમ તો આપણે જે આ હાફબાઉ ને પોલીનો જે નિયમ કયો એના પરથી જ ઓલમોસ્ટ તમને ખબર પડી જશે. તો પોલીએ એવું કીધું કે એસમાં 2 જાય, પીમાં 6 જાય, ડીમાં 10 ને એફમાં 14 ઇલેક્ટ્રોન જઈ શકે. તો આમાં ઇલેક્ટ્રોન જાય કેવી રીતે, હવે એ સમજવાનું છે. તો સમાન પેટાકોષની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી. એટલે હુન્ડે એકદમ સિમ્પલ લેંગ્વેજમાં કીધું કે સપોઝ મારી પાસે પી કક્ષક છે, તો મારે ગોઠવવાના છે અત્યારે 4 ઇલેક્ટ્રોન, બરાબર. પીમાં જઈ કેટલા શકે? 6 ઇલેક્ટ્રોન જઈ શકે. મારે અત્યારે ગોઠવવાના છે 4. તો ઇલેક્ટ્રોન હંમેશા છે ને સિંગલ રહેવાની ટ્રાય કરે, એટલે હંમેશા ડબલમાં નહીં ટ્રાય કરે, ડબલમાં જવાની ટ્રાય નહીં કરે. તો પહેલાં તો એક જ ગોઠવાશે, આવી રીતે 1 2 3. હવે ચોથો ઇલેક્ટ્રોન પાછળ પહેલી કક્ષકમાં આવે, આવી રીતે 4, બરાબર. હવે આને કહેવાય યુગ્મન. એટલે અહીંયા નિયમમાં જો ઇલેક્ટ્રોનનું યુગ્મન ક્યાં સુધી નહીં થાય? જ્યાં સુધી 3 ઇલેક્ટ્રોન હતા ત્યાં સુધી નહીં થયું, પણ ચોથો ઇલેક્ટ્રોન આવ્યો એટલે પહેલી કક્ષકમાં યુગ્મન. જો 5મો હતો તો અહીંયા જાય, 6ઠ્ઠો હતો તો અહીંયા જતે. હવે 7મો નહીં જઈ શકે, કેમ કે પી કક્ષકમાં કેટલા જઈ શકે? મહત્તમ 6 ઇલેક્ટ્રોન જઈ શકે. તો આ નિયમ તો તમને આવડી ગયો કે પી કક્ષકમાં, ડી કક્ષકમાં, એફ કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન ક્યાં સુધી થઈ શકે? એટલે કે યુગ્મન ક્યારે થવાનું ચાલુ થાય? જ્યાં સુધી એ પોતે એક ઇલેક્ટ્રોન ગોઠવી નહીં દે ત્યાં સુધી, બરાબર. તો એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય પછી જ બીજો ઇલેક્ટ્રોન કક્ષકમાં આવીને યુગ્મન કરે. એકદમ સિમ્પલ લેંગ્વેજમાં બી અહીંયા લખ્યું છે, એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય ત્યારબાદ જ યુગ્મન કરે, બરાબર. ચાલો બીજું એક ઉદાહરણ આપું. મારી પાસે ડી કક્ષક છે. ડી કક્ષક એટલે કેટલી કક્ષક આવે? 5 કક્ષક આવે. તમને ખબર ડીમાં કેટલા ઇલેક્ટ્રોન જઈ શકે? 10. હવે મારે સપોઝ કે 7 ગોઠવવાનો હોય, તો આ 1 2 3 4 ને 5. હવે 6ઠ્ઠો પાછો અહીંયા જાય, 7મો ઇલેક્ટ્રોન અહીંયા આવે, તો આને યુગ્મન કહેવાય, બરાબર. 8મો હતો તો અહીંયા જતે, 9મો હતો તો અહીંયા, 10મો હતો તો અહીંયા. 10 પછી નહીં જઈ શકે વધારે, બરાબર ને. તો પી કક્ષકો 3 છે, ડી કક્ષકો 5 છે. આ તો આપણે આગળ જ જોઈ ગયા અત્યારે પોલીમાં. એફ કક્ષકો 7 છે. તો યુગ્મન ચાલુ થવાનું ક્યારે થાય? જ્યારે અહીંયા 3 કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન આવી જાય, 5માં 5 આવી જાય, 7માં 7 આવી જાય, પછી યુગ્મન ચાલુ થાય, બરાબર. તો અહીંયા આપણે એ સમજીએ. ચાલો એક એક્ઝામ્પલ આપેલું છે નાઇટ્રોજનનું. ચાલો આ 1s ને આવી રીતે ડ્રો કરાય, 2s ને બી. એ 1s ને 2s એટલે એસ કક્ષકને પોતાની એક જ કક્ષક હોય, પછી પીને 3 કક્ષક હોય. જ્યાં બી પી લખેલું હોય ત્યાં 3 કક્ષક સમજવાનું. px 2px 2py અને 2pz. ઓકે, 2px 2py ને 2pz. ચાલો હવે નાઇટ્રોજનનો નંબર કેટલો આવે? 7 આવે, તમને ખબર છે. આપણે આની કોમન ઇલેક્ટ્રોન લખીએ 1s2. 1s પછી હાફબાઉના નિયમ પ્રમાણે કોણ આવે? 2s આવે. પછી હાફબાઉના નિયમ પ્રમાણે કોણ આવે? 2p આવે.
ચાલો 7માંથી કેટલા ઇલેક્ટ્રોન આવી ગયા? 4 આવી ગયા. બાકી કેટલા રહ્યા? 3 થઈ ગયા કોમન ઇલેક્ટ્રોન રચના. ચાલો 1s2 એટલે પહેલાં એસમાં તો ગોઠવી જ દેવાના, યુગ્મન કરી જ નાખવાના, એને કોઈ લેવા દેવા નથી. યુગ્મન થાય પી ને ડી ને એફથી. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે તમે જોયું? 3 ઇલેક્ટ્રોન બાકી. તો હવે 3 તો આવી તો ગોઠવાય, 2px 2py ને 2pz. આ તમારી નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. કોની થઈ ગઈ? નાઇટ્રોજનની. હવે આ તો પીમાં જઈ શકે 6 ને અત્યારે 3 જ કામ હતું એટલે 3, એટલે ત્રણની વાત. હવે આપણે ઓક્સિજનની વાત કરીએ. ચાલો યુગ્મન થતું છે કે નહીં જોઈએ. ઓક્સિજન 8 નંબર. આપણે પહેલાં એની સામાન્ય લખી દેવાની 1s2 2s2. આપવાના નિયમ પછી 2s પછી કોણ આવે? 2p. 2pમાં કેટલા જઈ શકે? 6. પણ આપણે કામ કેટલાનું છે? 4 આવી ગયા. હવે બાકી રહ્યા 4. હવે રીતે ચાલો હવે આપણે આના નીચે કક્ષક પાડવાની. 1s 2s અને 2pની કેટલી કક્ષક આવે? 3. પહેલાં યુગ્મન તો આનું તો એસ કક્ષકને તો આની અંદર લેવા દેવા નથી, આપણે તો પીથી યુગ્મન જોવાનું છે. તો પીમાં 4 છે, 1 2 ને 3. હવે ચોથો ઇલેક્ટ્રોન યુગ્મન કરે છે. જો આ 4 ઇલેક્ટ્રોન અહીંયા આવવા જોઈએ તો યુગ્મન થઈ ગયું ને, બરાબર. આને યુગ્મન કહેવાય. તો 3 ઇલેક્ટ્રોન પછી યુગ્મન થાય પીમાં, ને ડીમાં 5 પછી થાય, એફમાં 7 પછી થાય. આ નિયમને આપણે હુનનો નિયમ કહીએ છીએ. તો હુનના નિયમમાં આટલું તો તમારે લખવાનું જ છે, અને બીજું તમને મેં કહી દઉં એટલું તમારે એડ કરી દેવાનું આ નિયમની અંદર જ અહીંયાથી, બરાબર. આ તમારે હુનના નિયમના નીચે લખવાનું છે. તો હાઇડ્રોજન એક એક બધું જ મેં તમને સમજાવી દઉં. ચાલો હાઇડ્રોજનનો નંબર કેવો આવે? 1. આની ઇલેક્ટ્રોન રચના તો 1s1. ઇલેક્ટ્રોન રચના તમને આવડી જવી જોઈએ હાફબા ઉપરથી, બરાબર. એસમાં 2 ઇલેક્ટ્રોન જઈ શકે, પણ હાઇડ્રોજનનો નંબર કેટલો છે? 1, એટલે અહીંયા 1 જ જાય, 1s1. ચાલો અહીંયા ગોઠવાઈ ગયું. આ એસ કક્ષક છે, બરાબર. ને બાજુવાળી 1s છે, આ 2s છે ને આ 2p છે, બરાબર. એવી રીતે સમજજો. હવે હિલિયમનો નંબર કેટલો? 2. આની ઇલેક્ટ્રોન રચના લખી દીધી 1s2, એટલે 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા અહીંયા. ચાલો પછી આવ્યા લિથિયમ પર. લિથિયમનો નંબર કેટલો આવે? 3. તો હવે તમને ખબર છે 1s2 2 ગોઠવાઈ ગયા, પછી પાછું 2s આવે ને. 1s3 નહીં થાય, કેમ કે એસમાં તો 2 જ જાય ઇલેક્ટ્રોન, એટલે 1s2 પછી 2s1. તો જો આ 2 અહીંયા, 1 અહીંયા. પછી આવ્યા બેરિલિયમ. જોતા જજો ઇલેક્ટ્રોન રચના 1s2 પછી 2s2. ચાલો 2 ને 2 4 થઈ ગયા, એટલે જો આ 2 ને 2 4. હવે આવ્યા બોરોન પર 5 નંબર, એટલે 1s2 2s2 2 ને 2 4. આપભાવના નિયમ પ્રમાણે 1s 2s પછી કોણ આવે? 2p. તમે એકવાર આવડી ગયું ને તો તમને આરામથી તમને આ સવાલ સોલ્વ થઈ જાય. તમને પહેલાં આપભાવનો નિયમ આવવો જોઈએ, તો તમે ત્રીજા ચેપ્ટરમાં બી આગળ કરી શકશો. 12મા ધોરણમાં બી તમે આ ઇલેક્ટ્રોન લખી શકશો. તો બોરોનના નંબર 5 આવે. 1s2 2s2 4 થઈ ગયા. હવે 5મો ઇલેક્ટ્રોન અહીંયા છે, પી કક્ષકમાં ચાલુ થઈ ગયું ગોઠવવાનું, જોવો, બરાબર. હવે આ એવા કાર્બન પર. કાર્બનનો નંબર 6. 1s2 2s2 2p2. 2 ને 2 4 ને 2 6. ઇલેક્ટ્રોન 6 આવી ગયા. તો ચાલો હવે તમે એક જ કક્ષકમાં યુગ્મન નહીં ચાલુ કરી દેતા. 1s2 2s2 હવે એક ઇલેક્ટ્રોન પહેલાં જાય, પછી યુગ્મન થવાનું ચાલુ કરો. આવું હુન્ડના નિયમે સમજાવ્યું હતું, એટલે આપણે આ ઉદાહરણ આપતા છે. ચાલો નાઇટ્રોજન અને ઓક્સિજનનું તો મેં તમને સમજાવી દીધું હતું. પહેલાં 3, પછી ચોથો ઇલેક્ટ્રોન પાછો પીમાં. આ ફ્લોરિનનું તમને સમજાવી દઉં. ફ્લોરિનનો નંબર 9 છે. 1s2 2s2 2p. 2 ને 2 4. પીમાં જઈ શકે 6. આપણે 4 આવી ગયા. આપણે કામ કેટલાનું છે? ખાલી ફક્ત ને ફક્ત 5 ઇલેક્ટ્રોનનું. ચાલો 5 ઇલેક્ટ્રોનને ગોઠવવાની આપણે કરવાની છે રીત. આ જો 1 2 ને 3, અને ચોથો પાછો અંદર જાય, 5મો અહીંયા. એટલે અહીંયા યુગ્મન તમને દેખાય છે કેટલી કક્ષકમાં થયું? 2 કક્ષકમાં. હવે છેલ્લું નિયોન 10. આની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2. ચાલો 10માંથી કેટલા આવી ગયા? 4 આવી ગયા. બાકી રહ્યા પીમાં જાય 6, અને પીમાં મહત્તમ 6 જ જઈ શકે. ચાલો હવે મેં તમને આ ડ્રો કરીને બી બતાવી દઉં. 1s2 2s2. આ 1s ને 2sનું કામ પતી ગયું, બરાબર. હવે આપણે આવ્યા 2p. ચાલો 2pને હું અહીંયા બતાવું છું, બરાબર. 2pની કેટલી કક્ષક આવે? 3 કક્ષક આવે. પહેલાં ઇલેક્ટ્રોન સિંગલ રહેવાની ટ્રાય કરે, બરાબર, સિંગલ. પછી પાછા 6 લાવવાના છે ને. આપણે 3 આવી ગયા. હવે ચોથો અહીંયા જાય, 5મો અહીંયા જાય, અને છઠ્ઠો. એટલે આને બોલાય ફૂલ્લી ફિલ્ડ, પૂર્ણ ભરાયેલી કક્ષક. શું બોલાય આને? પૂર્ણ ભરાયેલી કક્ષક, બરાબર. અને આ કહેવાય નાઇટ્રોજનની જે ઇલેક્ટ્રોન રચના લખેલ છે તેને કહેવાય અર્ધ પૂર્ણ ભરાયેલી કક્ષક, બરાબર. આ તમે જોઈ લેજો, અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક. તો આ રીતે મેં તમને હાફબાવ, પોલી અને હુન્ડના નિયમ સમજાવ્યા. જો આ તમને નિયમ નહીં આવડ્યા,
બરાબર. તો તમે આગળના ચેપ્ટરમાં બહુ જ પ્રોબ્લેમ થશે. થર્ડ ચેપ્ટરમાં કાં તો 12th સાયન્સમાં તમે કોઈ બીની ઇલેક્ટ્રોનના લખી નહીં શકશો. આખા ચેપ્ટરમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય તે મેં તમને આજે જ લાવ્યું છે. આજનો વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આફબાવ, પોલી અને હુંડ. અને હુંડના નિયમમાં મેં તમને કીધું તેમ આ તમારે એડ કરી દેવાનું છે લાસ્ટમાં. જ્યાં તમે હુંડનો નિયમ કમ્પ્લીટ કરી દો, બરાબર, આ લખો. અહીંયા જે તમે કમ્પ્લીટ કર્યો તેના પછી શું લખી દેવાનું હતું, આ લખી દેવાનું છે. તો આઈ હોપ કે તમને આ વિડીયોમાં મજા આવી હશે અને તમે મસ્ત તમને એ ખબર પડી ગઈ હશે. કંઈ બી સમજ નહીં પડી હોય ને તો તમે મને મેસેજ કે કોલ કરી દેજો. ઓકે, થેન્ક યુ.